श्री हरिराय जी महाप्रभुजीए वल्लभ साखी कुल 100 प्रगट करेल छे, जेमां आज 28મી साखी आवशे। हरि बड़े हरिजन बड़े, बड़े हे हरि के दास। हरिजन सो हरि पावही, जो है इनके पास। श्री वल्लभ जो है इनके पास। हरि बड़े हरिजन बड़े, बड़े है हरि के दास। हरिजन सो हरि पावही, जो है इनके पास। श्री वल्लभ जो है इनके पास। हरिरायजी महाप्रभुजी आ साखीमां कहे छे के हरि बड़े એટલે કે પ્રભુ તો મોટા જ છે, પણ હરિજન પણ બડે એટલે કે પ્રભુ જેમને પ્રભુને વશ કરી રાખ્યા છે એવા હરિજન ભગવદીય એ પણ મોટા છે। હરિ બડે હરિજન બડે, બડે હે હરિ કે દાસ, અને એ હરિના દાસ એ તો એનાથી પણ મોટા। એટલે એક ભાવ થયો કે પ્રભુ મોટા છે, પછી પ્રભુનું જે ભજે છે એ પણ એટલે કે જે સેવા કરે છે, સત્સંગ કરે છે પ્રભુ માટે થઈને એ પણ મોટા છે। પણ બડે હે હરિ કે દાસ એટલે પણ જેમણે હરિને વશ કરી રાખ્યા છે એ તો એનાથી પણ મોટા છે। હરિજન સો હરિ પાવહી એટલે કે જેમણે હરિને વશ કરી રાખ્યા છે, હરિજન સો હરિ પાવહી જો હે ઇનકે પાસ। એમનો જો કોઈ સંગ કરે તો તેમને પણ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે, પ્રભુ તેમના હૈયામાં પણ આવી જાય છે। સો હરિ પાવહી જો હે ઇનકે પાસ। ભાવાર્થ શ્રી હરિરાયજી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તો બધાય અવતારોમાં એક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તો બધાય અવતારોમાં એક શ્રી કૃષ્ણ જ પૂર્ણ અવતાર સ્વયં પ્રભુ છે। તેનું વર્ણન ભાગવતજી પ્રથમ સ્કંદમાં 3જા અધ્યાયમાં 27મા શ્લોકમાં આવે છે, જે સુખદેવજીએ શ્રીમુખથી કહ્યું કે એતે ચાશંકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં। મોટા છે જ, પણ એ પ્રભુથી પણ મોટા તેમના દાસ છે। અને જો ભગવદ પ્રાપ્તિ માટે એવા પ્રભુના દાસનો સંગ કરવામાં આવે તો તેમને પણ પ્રભુની પ્રાપ્તિ સહજમાં થઈ જાય છે। કારણ કે તેવા પ્રભુના દાસ પ્રભુને વશ કરી રાખે છે। એવા પ્રભુના દાસમાં જો કોઈ મોખરે હોય તો ગિરિરાજ મહારાજ છે। કારણ કે પુલિંદજીનીઓ જે ભીલ જાતિમાં પ્રગટ થઈ હતી તેમનું યુથ, એક તો આ પુલિંદીજીઓ સ્ત્રી જાતિની છે, એમાં પણ નિમ્ન એટલે કે ભીલ જાતિની હતી, છતાં પણ તે જાણી ગઈ હતી કે અમારે જે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે તે મનોરથ તો હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી પૂરો કરશે। તે વિશ્વાસ સાથે જ ગિરિરાજ મહારાજના શરણે ગઈ તો શ્રી ગિરિરાજજીની કૃપાથી ભૂતલ પર શ્રી કૃષ્ણનો સંગ, રાસાદી લીલા વગેરેનો અનુભવ મળ્યો। પછી ભૂતલનો ત્યાગ કરી ગોલોક ધામમાં નિત્યવાસ કરી લીધો। કારણ કે શ્રી ગિરિરાજજીના હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો વાસ છે। તેથી જ આ સાખીમાં હરિરાયજી કહે છે કે હરિ બડે હરિજન બડે, બડે હે હરિ કે દાસ। હરિજન સો હરિ પાવહી જો હે ઇનકે પાસ। આવતીકાલે 29મી સાખી આવશે। બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો। એ સિવાય પણ પ્રસંગો આપણે લીધા આગળ જે એ પણ અહીંયા લાગુ પાડે જ છે કે સુરદાસજી નિત્ય આપ ગોવર્ધન પર્વત ઉપર દર્શન કરવા જતા સમાસમાના, અને આપની જે આજ્ઞા હતી પદની, એ સમય આપનો મને યાદ નથી રહ્યો કે કયા સમયની આપને આજ્ઞા હતી પદ ગાવાની, પણ એ જતા સેવા માટે।
તો એ નીચેથી જે પસાર થતા ત્યારે આ જે વાણીઓ કે જે બધું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને લગતું બધું રાખતો અને ખાસ કરીને સીધું સામાન, એટલે હા કિરાણાની દુકાન હતી, પણ એણે આટલી 60 વર્ષનો થયો છતાં પણ ક્યારેય ગોવર્ધન પર્વત ઉપર જઈને દર્શન નહોતા કર્યા. અને એ પ્રસંગ મેં લીધો ત્યારે ગોવર્ધનનાથજીએ જ કહેલું કે મારા નીચે રહે છે એનાથી શું થઈ ગયું, પણ જ્યાં સુધી તમારા જેવા ભગવદીયો કૃપા ના કરે ત્યાં સુધી અને મારી પ્રાપ્તિ ન થાય. એ પ્રસંગ પણ અહીંયા આપણે સ્મરણ કરવો યોગ્ય છે, કેમ કે આજની સાખી એવી છે કે બડે હરિજન બડે હરિ કે દાસ. અને બીજો પ્રસંગ પેલો પણ ખરો, કૃષ્ણ ભટ્ટજીને વિનંતી કરી તો રાસધારીઓ વ્રજવાસીઓમાં શ્રી કૃષ્ણમાં જે આવેશ એવો આવ્યો કે 3 દિવસ સુધી તો એ દેહબાન બોલેલો રહ્યો. પણ એ જ રાસ કૃષ્ણ ભટ્ટજીએ બીજા વર્ષે ના પાડી, ઠાકોરજીને શરમ પડે એટલે, તો જાતે કરવા ગયા તો કોઈ એવો અનુભવ ના થયો. એ પણ પ્રસંગ અહીંયા સ્મરણ કરવા યોગ્ય છે, એટલે મેં સાથે લીધો. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.